સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે શીખવા જઈ રહ્યા છીએ આર્ટિકલ્સ અ, એન અને ધ. સૌપ્રથમ તો અ, એન અને ધ નો ઉપયોગ કઈ જગ્યાએ થતો હોય છે? તો આ ત્રણેયનો ઉપયોગ નાઉનની આગળ થાય છે. તો નાઉન એટલે શું? તો નામ. નાઉન એટલે નામ. મેન, યુનિવર્સિટી, કાર, આ બધા નાઉન છે. એની આગળ આ ત્રણ આર્ટિકલનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ અનો ઉપયોગ શીખીશું કે અનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો વ્યંજન જ્યાં આગળ શબ્દથી શરૂઆત થતી હોય, તમે કોઈ શબ્દ વાંચો, ધારો કે મેન, મેનનો પહેલો અક્ષર છે મ, તો મ એ વ્યંજન છે. આ બધા જ વ્યંજન છે. તો આ વ્યંજનની અંદર મ આવે છે, તો અહીંયા આગળ આગળ શું લાગશે? અ. પછી યુનિવર્સિટી એટલે ય શબ્દ બોલવાનો આવે છે પહેલો, તો ય શેમાં ગણાય છે? ય ગણાય છે વ્યંજનની અંદર, બરાબર. તો એની આગળ શું આવશે? અ યુનિવર્સિટી. એટલે જ્યારે પણ તમે કોઈ શબ્દ બોલો એટલે કે નાઉન બોલીએ અને એ જો વ્યંજન ઉચ્ચાર આવે તો એની આગળ શું લગાવવું પડે? અ લગાવવું પડે, બરાબર. પછી અહીંયા ડ તો કે અ ડોલ, પછી અહીંયા બ તો કે અ બોય, અહીંયા ક તો અ કાર છે. બધા જ વ્યંજન શબ્દો જે છે એની આગળ અ નો ઉપયોગ થાય. એના પછી આગળ વધીએ આપણે. એન બીજો નંબરમાં આવે છે એન. એન ક્યારે ઉપયોગ કરવો જોઈએ? તો જ્યારે સ્વર અવાજ આવતો હોય, સ્વર ઉચ્ચાર હોય ત્યારે. સ્વર કયા કયા છે? તો અ, આ, ઈ, ઉ અને ઉ, બરાબર. અને એના સિવાય જો આપણે ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ, યુ નો ઉપયોગ પણ કરીએ છીએ. તો હવે અહીંયા આગળ જો પહેલું છે આઈ, એટલે કે આને વાંચીએ શું આપણે? ઈ, ઇનોસન્ટ ને. તો ઈ જે છે એ આની અંદર આવે જ છે ઈ, તો એની આગળ શું આવશે? એન. પછી આ શું છે? ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે અ બોલવાનો આવે છે, એટલે આવશે શું આગળ? એન. પછી આ એલિફન્ટ માં અ બોલવાનો આવે છે, એલિફન્ટ અ બોલવાનો આવે છે. એગ અ બોલવાનો આવે છે. એપલ માં અ બોલવાનો. ઇડિયટ માં ઈ બોલવાનો. અને ઓર્ફન માં ઓ એટલે કે અ બોલવાનો આવે છે. તો જ્યારે પણ ઉચ્ચાર અ આવતો હોય, અ, આ, ઈ, ઉ આવા ઉચ્ચાર આવતા હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? એન નો ઉપયોગ કરવાનો છે. અને હવે છેલ્લું, ધ નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો ધ કોઈ શબ્દ, કોઈ નાઉન જ્યારે ચોક્કસ અર્થ દર્શાવતો હોય ત્યારે ધ નો ઉપયોગ થાય છે. જેવી રીતે કે નદીઓ, મહાસાગર, સમુદ્ર, પર્વત, રણ, જંગલ, અખાત, આવા કોઈ પણ નામ જે ચોક્કસ અર્થ દર્શાવે છે ત્યારે આપણે ધ નો ઉપયોગ કરવો જોઈએ. પછી કોઈ એકની એક વસ્તુનો બીજી વાર તમે એના વિશે માહિતી આપો ત્યારે પણ તમે ધ નો ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે એની થોડી પ્રેક્ટિસ કરીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ અ, એન અને ધ નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હોય છે. તો સૌપ્રથમ આપણી સામે અમુક ખાલી જગ્યાઓ છે જે આપણે જાતે પૂરવાનું તમે ટ્રાય કરી શકો છો. કે ભાઈ અહીંયા આગળ પ્રાઇમ મિનિસ્ટર એ ચોક્કસ શબ્દ છે, બરાબર. એટલે એની આગળ શું આવે? તો એની આગળ એ આપણે તમારે વિચારવાનું છે. પછી આ ડ, તો આની આગળ શું આવે? પછી આ ફ છે, તો એની આગળ શું આવે? અહીંયા બી ફ જ છે, બરાબર. અહીંયા બી ફ જ છે, પણ અહીંયા એક ચોક્કસ બાબત છે, આખી એક ચોક્કસ બાબત છે, એ ધ્યાનમાં રાખવાની છે. પછી અહીંયા છે થ, ત્યારે શું આવે? પછી અહીંયા બી થ જ આપેલું છે, પણ અહીંયા બહુવચન છે, બરાબર. બહુવચન છે અને ચોક્કસ બાબત આપેલી છે, તો એ વિચારવાનું. પછી અહીંયા એ, પછી અહીંયા છે અહીંયા ફ છે, પણ આ છે ફોર્થ લખેલું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એ જે ફોર્થ છે એવું લખેલું છે. અને અહીંયા છે ક, બરાબર. આ શબ્દો છે. તો આપણે પોતપોતાના જવાબો વિચારી રાખ્યા હશે. ચલો હવે સાચા જવાબો ચેક કરી લઈએ. અહીંયા આગળ જે નામ છે એક નિશ્ચિત નામ છે, બરાબર. તો એની આગળ શું આવે? ધ. પછી આ શું છે? ડ, તો શું આવે આગળ? અ. પછી અહીંયા શું છે? ફ, તો આની આગળ બી શું આવશે? અ. અહીંયા આગળ બી ફ જ છે, છતાં પણ અહીંયા આગળ ધ નો ઉપયોગ થયો છે. કેમ? કારણ કે આ જે વાક્ય છે, પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન વેન નોટ ઇન યુઝ, એક ચોક્કસ બાબત તમારી સામે રજૂ કરે છે, પૂરેપૂરી માહિતી આપી છે કે ફેનને સ્વિચ ઓફ કરી દો જ્યારે તમારે એની જરૂર નથી. જ્યારે ચોક્કસ બાબત આપી હોય તો તમારે ધ નો ઉપયોગ કરવો જોઈએ. પછી અહીંયા આગળ થ, તો શું આવ્યું આગળ? અ થિયેટર, બરાબર. અહીંયા બહુવચન છે, બરાબર. બહુવચન છે એટલે એમ તો ત્રણે ત્રણ આર્ટિકલમાંથી કોઈ બી આર્ટિકલ ના આવવો જોઈએ, પણ અહીંયા એક ચોક્કસ બાબત છે. લેટ્સ ગો ટુ થિયેટર્સ,
બરાબર. જ્યારે ચોક્કસ બાબત હોય ત્યારે શું આવે? ધ. પછી એક્સેલેન્ટમાં એ ઈ આઈ ઓ યુ અથવા તો અ આ ઈ તો એની અંદર બી આવે છે, તો એટલે શું આવશે? એન. પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એવું કંઈ પણ આંકડા આવે ત્યારે બી શું આવતું? એ ચોક્કસ કહેવાય, એટલે શું આવે? ધ. અને છેલ્લે છે ક. ક ઉચ્ચાર છે આનો, કેબ એટલે ક, એટલે શું આવશે? અ. બરાબર. આ હતું આપણું એકદમ ઓછું નાનામાં નાના વિડીયોની અંદર આપણે અ, એન અને ધ ને શીખવાનો પ્રયત્ન કર્યો, જેને આપણે ટૂંકમાં રિવિઝન સ્વરૂપે લઈએ તો આનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? જ્યારે કોઈ પણ નાઉનનો શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થાય. બરાબર. આ બધા વ્યંજન છે. જો વ્યંજનથી ઉચ્ચારની શરૂઆત થશે તો તમારે અ લગાવવો જોઈએ. સ્વરથી કોઈ ઉચ્ચાર આવે છે, બરાબર, શબ્દ બોલો તો મને સ્વર છે તો તમારે એન લગાવવાનો છે. બરાબર. અને નિશ્ચિત વસ્તુ છે કોઈ, બરાબર, નદીનું નામ, પર્વતનું નામ, આવી રીતે કોઈ પણ નિશ્ચિત વસ્તુ હોય તો એની આગળ આપણે શું લગાવીશું? ધ નો ઉપયોગ કરીશું. બરાબર. તો વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. તમને સારી એવી જાણકારી અહીંયાથી મળી હશે. બીજા વિડીયોમાં આપણે પૂરેપૂરી જાણકારી મેળવીશું.